નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરવાની છે જે ટોપ 5 થીપ્સ માટેની દવા છે એના વિશે। અત્યારે જે પણ પાકનું વાવેતર કરેલું હોય છે, જેમ કે આપણે મરચી છે, ટમેટી છે, રીંગણી છે, પછી અન્ય ઘણા બધા એવા પાકો છે, એમાં થીપ્સનો અટેક છે સૌથી વધુ જોવા મળતો હોય છે। અને ચૂસિયા પ્રકારની જીવાતો છે, પછી મોલોમસી છે, અત્યારે ખરાબ વાતાવરણના લીધે વધુ જોવા મળતી હોય છે। તો એમાં ટોપ 5 રિઝલ્ટ આપતી જે દવા છે એના વિશે આજના વિષયમાં વાત કરવાની છે। મરચી ડુંગળીનું જે વાવેતર કર્યા પછી થીપ્સ ને મોલોમસીનો ઉપદ્રવ જોવા મળતો હોય છે એના વિશે વાત કરવાની છે। તો જે પણ ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ નવા હોય તે હમણાં જ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દે। મારી યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી A to Z એન્ડ વિલેજ લાઈફ। તો જે પણ ખેડૂત મિત્રો આપણી આ ચેનલમાં નવા હોય તે હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દે, જેથી કરીને તમને ખેતીવાડીની અવનવી માહિતી સૌથી પહેલાં મળી રહે। અને હવે આપણે સૌથી પહેલાં વાત કરશું BSF કંપનીનું એક્સપોનસ। હવે એનું પ્રમાણ કેટલું રાખવું, કયા પાકમાં છંટકાવ કરવો, એ તમામ વિશે આજે વાત કરવાની છે। આ એક જંતુનાશક દવા છે જે આપણે થીપ્સ, મોલોમસી, પોપટી, ચૂસિયા પ્રકારની જીવાતો આવતી હોય છે એમાં ટોપમાં ટોપ રિઝલ્ટ આવતું હોય છે। અત્યારે વટાણામાં પણ થીપ્સ ને ચૂસિયા જીવાતો જોવા મળતી હોય, હેવી એટેક જોવા મળતો હોય ને તો જ આ દવાનો ઉપયોગ કરવો, બાકી નોર્મલ દવાનો પણ ઉપયોગ કરી શકો છો તમે। એના વિશે પણ હું તમને આગળ માહિતી આપીશ। હવે આનું પ્રમાણ છે એ કેટલું રાખવું એ તમામ માહિતી આપવાની છે। આ દવા છે એ SC ફોર્મ્યુલેશનમાં આવતી હોય છે અને બ્રોડ સ્પેક્ટ્રમ એનો મિનિંગ્સ થાય છે આપણે જ્યારે દવાનો છંટકાવ કરતા હોય છે ત્યારે દવા છે એ પાનની ઉપર સુધી પડે છે અને જેટલી જીવાત હોય છે દવાના છંટકાવ કર્યા પછી આ તરત આની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે અને તમામ પ્રકારની જીવાત છે એનો નાશ થઈ જાય છે। એમાં જો નીચેની પાનની નીચે પણ જે જીવાત હોય છે થીપ્સ ને પછી મોલોમસી, ચૂસિયા પ્રકારની જીવાત, એ તમામ માટે આ એક સારામાં સારું કીટનાશક છે। દવાનો છંટકાવ કર્યા પછી 1 કલાકની અંદર જ રિઝલ્ટ આપી દે છે। અને જો ખેડૂત મિત્રો આ રીતે દવાનો છંટકાવ ચાલુ છે અને અત્યારે જે લીલી પોપટી ને ચૂસિયા પ્રકારની જીવાતો તેમજ ઈયળમાં અને જે મોલોમસી પછી સફેદ માખી તમામ પ્રકારની જીવાતોમાં આનું રિઝલ્ટ છે એ સારામાં સારું છે। થીપ્સનો અને હેવી એટેક જોવા મળતો હોય ને તો જ આ દવાનો ઉપયોગ કરવો, બાકી તો નોર્મલ દવાથી પણ થીપ્સનો નાશ થઈ જાય છે। હવે આનું પ્રમાણ છે કેટલું રાખવાનું તો એના વિશે વાત કરીએ। થીપ્સનો જો ઓછો અટેક જોવા મળતો હોય તો પ્રમાણ છે 1 ml 15 લીટરના પંપમાં માપ રાખીને છંટકાવ કરવો, બાકી હેવી એટેક જોવા મળતો હોય તો 2 થી 2.5 ml માપ રાખીને છંટકાવ કરવો 15 લીટરના પંપમાં। અને આની વાત આપણે એકરમાં કરીએ તો 200 લીટર પાણી હોય છે એમાં 25 mlનું જે પેકિંગ હોય છે એ મિક્સ કરી અને એ મુજબ કરવાનું। અને હવે આપણે બીજા નંબર ઉપર વાત કરીએ તો ગોદરેજ કંપનીનું રાસિન બેન છે। એ પણ આપણે જે થીપ્સ, ચૂસિયા જીવાત પછી મોલોમસી જોવા મળતી હોય છે તો એનો પણ આપણે હેવી એટેક હોય તો છંટકાવ કરવાનો છે। હવે આપણે એની અંદર જે કન્ટેન્ટ આવતું હોય છે એના વિશે વાત કરીએ તો એમાં આવે છે એક તો ફ્લેક્સામિટામાઇડ 3.8% પ્લસ પાયરાડબીન 9.5% SC ફોર્મમાં આવે છે। આ છે એ આપણે જે જીવાત જોવા મળતી હોય છે એમાં એક સ્પર્શનાશક કીટનાશક છે। એ સ્પર્શ થયા પછી દવાનો તરત જ એનું કામ ચાલુ કરી દે છે દવા, અને 1 થી 1.5 કલાકમાં જ આપણી જે જીવાતોને જોવા મળતી હોય છે એ નાશ પામે છે। અને તેમજ બજારમાં ગ્રાસિયા તરીકે પણ આ દવા આ જ કન્ટેન્ટમાં આવતી હોય છે, તો તમે ગોદરેજ કંપનીનો પણ ઉપયોગ કરી શકો અથવા ગ્રાસિયા લઈને એનો પણ છંટકાવ કરી શકો। જો હેવી એટેક, જો ચૂસિયા પ્રકારની જીવાતો, થીપ્સ પછી મોલોમસી જોવા મળતી હોય તો જ આ દવાનો ઉપયોગ કરવાનો છે, બાકી શરૂઆતના દિવસોમાં જો નોર્મલ રાઉન્ડ કરો તો સારામાં સારું રિઝલ્ટ પણ મળે અને દવા પણ આપણો જે છોડ હોય છે એને નુકસાની પણ ન કરે, જેથી કરીને આપણે જે દવા છે છોડને ગરમ ન લાગે। આ ફોટોમાં જે જીવાત જોવા મળી રહી છે થીપ્સ, ચૂસિયા પછી ઈયળ તમામ માટે જે આ ગોદરેજ કંપનીનું રાસિન બેન છે ઇન્સેક્ટિસાઇડ, એનું રિઝલ્ટ છે જોરદાર જોવા મળતું હોય છે। અને આનો એક વખત ઉપયોગ કરીને જોજો, જો હેવી એટેક જોવા મળતો હોય તમારે થીપ્સ ને ચૂસિયા પ્રકારની જીવાતોમાં તો જ આનો ઉપયોગ કરવો। અને આનું પ્રમાણ છે એ 15 લીટરના પંપમાં
35 ml માપ રાખી અને છંટકાવ કરવાનો. 16 ગુઠાનો 1 વીઘો હોય છે, એમાં 3 થી 4 પંપ કરવાના. અને તેમજ જે પણ ખેડૂત મિત્રો એકરમાં દવાનો માપ લેતા હોય છે, એમાં એકરનું માપ છે એ 400 mlનું જે દવાનું પેકિંગ હોય છે, એમાં આપણે 200 લીટર પાણી નાખી અને 400 ml દવાનો ઉમેર કરી અને પછી છંટકાવ કરવાનો. અને એના પછી આપણે ત્રીજા નંબરની જે દવા બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આપતી હોય છે, એના વિશે વાત કરીએ. એ અદામા કંપનીની જે દવા છે એ ટ્રાસિડ નામની દવા છે. એ પણ એક જંતુનાશક દવા છે. જો વધુ પડતો ઉપદ્રવ જોવા મળતો હોય છે ભીંડામાં, આ દવા છે કોન્ટેક્ટ અને ટ્રાન્સલેમિનાર એક્શન ધરાવતી દવા છે. અને આમાં જે કન્ટેન્ટ આવે છે એના વિશે વાત કરીએ તો સૌથી પહેલાં તો એમાં આવે છે ડાયફેન્થ્રિયોન 40% પ્લસ, સ્પિનેટોરમ 5% SC ફોર્મમાં આવે છે. ડોઝની વાત કરીએ 300 ml પ્રતિ એકર મુજબ માપ રાખીને છંટકાવ કરવો. અને 15 લીટરના પંપમાં માપ રાખવાનું હોય છે. એ માપ છે 16 ગુઠાના વીઘા પ્રમાણે 25 ml માપ રાખીને છંટકાવ કરવાનો. 16 ગુઠાનો 1 વીઘો હોય છે, એમાં 3 થી 4 પંપ કરવાનો અને 15 લીટરમાં 25 ml માપ રાખીને છંટકાવ કરી શકો છો. અને આ તમામ પ્રકારની જે જીવાતો જોવા મળી રહી છે, એ તમામ પ્રકારની જીવાતોનો નાશ થાય છે અને આ સરસ મજાનું રિઝલ્ટ પણ ધરાવે છે. ચૂસિયા જીવાત છે, પછી મોલોમસી છે, પછી લીલી પોપટી છે, સફેદ પોપટી છે અને ઈયળ હોય તો એમાં પણ આનું કામ છે જોરદાર છે. બાકી મરચીના પાકમાં જે થીપ્સને જોવા મળતી હોય છે, એમાં આનું રિઝલ્ટ છે 100% જોવા મળતું હોય છે. અને હવે આપણે ચોથા નંબરની જે ટોપ રિઝલ્ટ આપતી દવા છે એ ધાનુકા કંપનીનું બી-સાઇડ દવા છે. એ પણ આપણે ટમેટી છે, પછી ફૂલકોબી છે, પછી રીંગણી છે અને આપણે જે તોરી છે, મરચી છે, એમાં સારામાં સારું રિઝલ્ટ આપે છે. આ એક બ્રોડ સ્પેક્ટ્રમ ઇન્સેક્ટિસાઇડ છે. કોન્ટેક્ટ પ્લસ સિસ્ટમિક સાઇડ બંને આમાં ધરાવે છે. આ દવાનો છંટકાવ કર્યા નહીં તરત જ દવા છે એ એક્શનમાં આવી જાય છે અને જીવાતો ઉપર હેવી એટેક કરે છે. અને આપણે વાત કરીએ કે આમાં કઈ કઈ પ્રકારની જીવાત મળે, પછી થીપ્સ છે, મોલોમસી, ચૂસિયા પ્રકારની જીવાત, પછી સફેદ માખી છે અને ફળ કોરી ખાનાર ઈયળ છે, એનો નાશ થાય છે. અને આની અંદર જે કન્ટેન્ટ આવે છે એના વિશે વાત કરીએ તો એ છે આપણે એટોફેન પ્રોક્સ 6% પ્લસ, ડાયફેન્થ્રિયોન 25%, WG. આ એક પાવડર સ્વરૂપમાં આવે છે. અને આની ડોઝની વાત કરીએ તો 500 ગ્રામનું પેકિંગ આવે છે. એ 1 એકરમાં ઉપયોગ કરવાનો છે. અને 16 ગુઠાનો 1 વીઘો હોય છે, એમાં આપણે વાત કરીએ તો 15 લીટરના પંપમાં આપણે 50 ગ્રામ માપ રાખી અને 3 થી 4 પંપ છંટકાવ કરવાના, જેથી કરીને દવાનું રિઝલ્ટ છે સારામાં સારું આવે. અને હવે એના પછી આપણે જે ટોપ 5 નંબરની દવા છે એના વિશે વાત કરીએ. ડાવ કંપનીનું ડેલિગેટ. એની આપણે વાત કરીએ તો એ પણ એક સ્પર્શનાશક કીટનાશક છે અને મરચીના પાકમાં ડેલિગેટનો ઉપયોગ છે વધુમાં વધુ થતો હોય છે. જો વધુ પડતો ઉપદ્રવ જોવા મળતો હોય ને તો જ આ ડેલિગેટનો ઉપયોગ કરવો જોઈએ. બાકી નોર્મલ દવાથી જો જીવાતનો નાશ થતો હોય તો નોર્મલ દવાથી જ આપણે છંટકાવ કરવાનો હોય છે. અને આની અંદર જે કન્ટેન્ટ આવે છે એના વિશે વાત કરીએ તો એ છે આપણે સ્પિનોટ્રોમ 11.7% SC ફોર્મમાં આવે છે. અને આ જ કન્ટેન્ટમાં આપણે ડેલિગેટ પણ આવતું હોય છે, પછી ટાટા કંપનીમાં પણ આવે છે, અને ધાનુકા કંપનીમાં લાર્ગો આવે છે, અને નાગાર્જુન કંપનીમાં પણ આ જ કન્ટેન્ટમાં દવા મળતી હોય છે. આ દવા છે એ આપણે વધુ પડતો જો થીપ્સનો ને હેવી એટેક જોવા મળતો હોય, તેમજ ઈયળને જોવા મળતી હોય છે, તો એમાં આપણે આ દવાનો ઉપયોગ કરવાનો છે. બાકી નોર્મલ સ્પ્રેથી જો ચૂસિયા પ્રકારની અને જીવાતો મરી જતી હોય તો નોર્મલ દવાથી જ આપણે છંટકાવ કરવાનો સૌથી પહેલાં. અને પછી જો હેવી એટેક જોવા મળતો હોય છે તો આપણે આ દવાનો ઉપયોગ કરવાનો. મરચીના પાકમાં ખાસ આ દવાનો ઉપયોગ થતો હોય છે અને આનું રિઝલ્ટ પણ સારામાં સારું છે. અને આપણે આના પ્રમાણની વાત કરીએ 15 લીટરના પંપમાં 10 ml માપ રાખી અને છંટકાવ કરવાનો. 16 ગુઠાનો 1 વીઘો હોય છે, એમાં 3 થી 4 પંપ તો છંટકાવ કરવાના, જેથી કરીને આપણે સારામાં સારું રિઝલ્ટ મળે. જો ઘાટો છંટકાવ કરશું ને તો જ રિઝલ્ટ સારામાં સારું મળશે. અને જો એકરમાં વાત કરીએ તો એનું પ્રમાણ છે એ 100 ml રાખી અને છંટકાવ કરવાનો હોય છે. અને ખેડૂત મિત્રો જો થ્રિપ્સનો ઉપદ્રવ વધુ પડતો જોવા મળતો હોય તો રોગર દવા સાથે ઉમેરી અને છંટકાવ કરવાથી 100% રિઝલ્ટ મળશે. અને રોગરનું પણ આપણે માપ છે 10 ml રાખી અને છંટકાવ કરવાનો, જેથી કરીને તમને 100% રિઝલ્ટ મળશે. ડેલિગેટ છે એ કઈ કઈ પ્રકારની જીવાતો મારે તો એના વિશે આપણે વાત કરીએ કે આ ચિત્રમાં જે જોવા મળી રહી છે થીપ્સ, પછી ચૂસિયા જીવાત, મોલોમસી,
તેમજ ઈયળ જોવા મળતી હોય કોક ઝીણી તો એમાં પણ આ ડેલિકેટનું રિઝલ્ટ છે સારામાં સારું છે. મરચીના પાકમાં ડેલિકેટનો ઉપયોગ છે સૌથી વધુ થતો હોય છે. બાકી અન્ય પાકોમાં પણ આપણે આ ડેલિકેટનો ઉપયોગ કરી શકીએ છીએ. તેમજ શરૂઆત તબક્કામાં નોર્મલ રાઉન્ડ મારવો હોય તો આપણે દેશી દારૂ અને પ્રોક્લેમ મમરી ચિત્રમાં જોવા મળી રહી છે એનો ઉપયોગ કરી શકીએ છીએ. તેમજ આપણે પ્રોફેનો સુપર આવે છે, પછી રોગર આવે છે, પછી ટાટા કંપનીનું એસીફેટ આવે છે એનો પણ ઉપયોગ કરી શકીએ. અને જો હેવી એટેક જોવા મળતો હોય છે તો આપણે ડેલિકેટનો ઉપયોગ કરી શકીએ છીએ. સિજન્ટા કંપનીનું કરાટા, પછી બાયર કંપનીનું લેસન્ટાનો પણ ઉપયોગ કરી શકીએ. જો આ હેવી એટેક જોવા મળતો હોય તો આપણે બાયરનો, પછી સિજન્ટા કંપનીનું કવચ છે એનો પણ ઉપયોગ કરી શકીએ. બાકી પ્રોફેનો સાઇપરને એ નોર્મલ એટેક હોય ત્યારે આપણે મિક્સ કરી અને છંટકાવ કરી દઈએ તો સારામાં સારું રિઝલ્ટ મળે. અને આ વિડીયોમાં માહિતી આપીએ કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવશો. જો સારી લાગી હોય તો લાઇક કરો, વિડીયોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દો આપણી યુટ્યુબ ચેનલને. આપણી યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી A to Z એન્ડ વિલેજ લાઈફ. વિડીયો સાંભળ્યા બદલ દિલથી આભાર તમારો.